અને હવે નરેન્દ્ર મોદી જે નહેરુનો દિવસ છે 4,398 એને નરેન્દ્ર મોદી 10મી જૂને એક દિવસ વધારીને એટલે વધુ ટકીને રેકોર્ડ બ્રેક કરવાના. પાયાનું કામ પંડિત નહેરુએ કર્યું તો એને અવગણી શકાય નહીં સાહેબ. કારણ કે મેં શરૂઆતમાં કીધું તેમ પાયો મજબૂત છે તો તમે એની ઉપર ઇમારત ચણી શકા. પાયો જ ન હોત તો. પંડિત નહેરુએ 1951-52 પહેલી ચૂંટણી લડ્યા અને વડાપ્રધાન થયા. પોતે સત્તાવાર લોક દ્વારા ચૂંટાયેલી સરકારના મુખિયા બન્યા. પછીથી એના કાળમાં તમે જુઓ એને શિક્ષણ માટે થઈને સૌથી પહેલા તો આપણો દેશ અશિક્ષિત બહુ હતો. એને ખબર છે હર દર્દ કી એક ही દવા હોતી है એજ્યુકેશન. એટલે એણે એ જમાનામાં આઈઆઈટી, એમ્સ, યુજીસી એવી બધી શિક્ષણ સંસ્થાઓ સ્થાપી. દેશના છેવાડાના વ્યક્તિને પણ વિકાસના ફળ ચાખવા મળવા જોઈએ અથવા તો એને જરૂરિયાત પૂરતી કાંઈક પણ સરકાર તરફથી મદદ મળવી જોઈએ. એટલા માટે 5 વર્ષીય યોજના એ પણ પંડિત નહેરુએ શરૂ કરેલી અને એને કામ આગળ ધપાવેલું. પણ પંડિત નહેરુએ પણ કાચા સાધનો વચ્ચે દેશને જે ગરિમા બક્ષી હતી એની માટે એ જે મિસાલ પાથરી ગયા, એ જે રોડ મેપ તૈયાર કરી ગયા, એમાં અમે ઓર ગતિ આપી અમારાથી બનતી અને એને આગળ ધપાવી ગયા. એમ કરીને પંડિત નહેરુના યોગદાનને પણ જો બિલકુલ સુપેરે યાદ કરવામાં આવે ધારો કે, તો મારી દ્રષ્ટિએ આ ઉજવણી 10મી જૂનની જે છે એ ઇતિહાસના સુવર્ણ અક્ષરે બિન વિવાદાસ્પદ રીતે અંકિત થશે. જી મયુરભાઈ, એ ઝડપની વાત કરું છું. ક્યાં 70-75 વર્ષમાં 74 એરપોર્ટ અને ક્યાં 10-12 વર્ષમાં 160. આને કહેવાય ગતિ. એમ્સ જે 7 હતી આપણે ત્યાં દેશમાં 7 એમ્સ હતી, અત્યારે 23 છે. મેડિકલ કોલેજ 387 હતી, 387, અત્યારે 780. બોલો. અને મેડિકલની બેઠકો એમબીબીએસ ની જે કહેવાય બેઠક જે તે જમાનામાં 51,000 હતી, અત્યારે 1,07,000 પહોંચી. આ ખાનગીકરણનો એક પ્લસ પોઈન્ટ છે. એની ઉપર લોકો ઓછું બોલે છે. બધાને એમ લાગે ખાનગી ઉદ્યોગોને સહકાર આપે, બાકી બધું વેચી કાઢ્યું. કોઈ કાંઈ વેચી નથી કાઢ્યું. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે એક એવા રેકોર્ડની કે જે આગામી 10 જૂનના રોજ થવા જઈ રહ્યો છે. હું વાત કરી રહ્યો છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમના નામે એક એવો રેકોર્ડ નોંધાવાનો છે કે જે અત્યાર સુધી કોઈ પણ વડાપ્રધાનના નામે નોંધાયો નથી. 10મી તારીખે ઇતિહાસની અંદર એટલે કે જે રાજકારણ છે તે રાજકારણમાં એવો રેકોર્ડ નોંધાવાનો છે કે જે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અત્યાર સુધી રહી ચૂક્યો છે તેને પણ તોડવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ રેકોર્ડ શું છે તેમને લઈને ચર્ચા કરવી છે. અને આ રેકોર્ડ જે છે તેમાં આ બંને જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી છે તેમના કાર્યકાળોની આપણે વાત કરવાના છીએ. અને વાત કરવા મુદ્દે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. સર, મેં કહ્યું કે 10મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતના જે વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ તેમનો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. આ રેકોર્ડ શું હશે? મયુરભાઈ, આમ તો આંકડાબાજી છે અને રેકોર્ડ હંમેશા તૂટવા માટે જ બનતા હોય ને. જ્યારે પોતિકા લોકો રેકોર્ડ તોડે તો ઓર ગરિમા વધી જાય. પિતાનો રેકોર્ડ અગર પુત્ર તોડે તો એનાથી મોટી ખુશાલીની કોઈ વાત હોતી નથી. એમ ભારતના વડાપ્રધાનનો અગર કોઈ રેકોર્ડ, સારો રેકોર્ડ કોઈ ભારતના જ બીજા વડાપ્રધાન તોડે તો બહેતરીન, એમાં કોઈ ખરાબ નથી. આમ પણ મૂળ જે અત્યારે તમે 10મી તારીખની વાત કરો છો એ છે આંકડાબાજીનો રેકોર્ડ. આંકડાબાજી એટલે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે, આ શબ્દ પાછો બહુ અંડરલાઈન કરવા જેવો છે કારણ કે એમાં આપણી બે થોડા અપગ્રેડ આવશે એમાં કે ભાઈ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ શાસન કોણે કર્યું તો એમાં પંડિત જવાહરલાલ નહેરુના નામે રેકોર્ડ છે. 1951-52 પહેલી જયારે ચૂંટણી થઈ ત્યારે ભાઈ પંડિત નહેરુ જે છે સતત, એમ કે ચૂંટાયેલા અને સતત એટલે બ્રેકઅપ આવ્યા વગર 4,398 દિવસ વડાપ્રધાન રહ્યા હતા. આમ તો ઘણા દિવસ રહ્યા છે. પછી કહું પેલા ચૂંટાયેલા તરીકે મત આપ્યા હોય, વડાપ્રધાન થયા હોય અને એ સતત રહ્યા હોય ક્યાંય પણ બ્રેકઅપ વગર.
હમ હમ પણ અને હવે નરેન્દ્ર મોદી જે નહેરુનો દિવસ છે 4,398 હમ એને નરેન્દ્ર મોદી 10મી જૂને એક દિવસ વધારીને એટલે વધુ ટકીને રેકોર્ડ બ્રેક કરવાના. પણ નરેન્દ્ર મોદી પાસે તો હજી લાંબુ કેરિયર છે, કારણ કે કમસે કમ 29 સુધી તો અત્યારે હોવાનું તો માન્ય જ છીએ. રાહુલ ગાંધી કે જુદી વાત છે, અગલે સાલ મોદી પીએમ નહીં હોંગે. ઈ રાહુલ ગાંધી ને ખબર કે આપણે એટલા બધા ભવિષ્ય વેતા નથી. પણ અત્યારે કમસે કમ જે સ્થિતિ છે જોતા તો 29 સુધી તો કમસે કમ છે. પણ એ 4,398 કે 99 એ દિવસો નથી. એમ જો નરેન્દ્ર મોદીએ રેકોર્ડ ખરેખર આંકડાની દ્રષ્ટિએ તોડવો હોય તો સર્વાંગી રેકોર્ડ તોડવો પડે, ને સર્વાંગી રેકોર્ડમાં હજી બહુ લાંબી મંજિલ કાપવી પડે એમ છે. કારણ કે પંડિત નહેરુ 1947 આપણને આઝાદી મળી ને ત્યારે પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા. કોઈએ મત નતો આપ્યો, પણ વડાપ્રધાન તો હતા. લોકતાંત્રિક નહીં. બિલકુલ. એટલે ત્યારથી શરૂ કરો, 1947 થી શરૂ કરો, 51 ચૂંટણી થઈ ત્યારથી શરૂ કરો, અને તેઓ શ્રી 1964 જે એનો દેહાંત થયો, એમ આખા એની રાજકીય કેરિયર દરમિયાન તમે જુઓ તો પંડિત નહેરુ કેટલા દિવસ વડાપ્રધાન રહ્યા? ખાલી 4,398 એવું નથી, એ રહ્યા છે 6,131 દિવસ. 6,131. હવે નરેન્દ્ર મોદી અત્યારે જે કરવા જઈ રહ્યા છે એનો રેકોર્ડ એ છે વધીને 4400, સમજો ને 4,400. તો પણ નહેરુને જે ટોટલ સરવાળો છે એને નરેન્દ્ર મોદીએ પહોંચી વળવું હોય તો હજી 1,731 દિવસ સુધી હજી વડાપ્રધાન પદ તરીકે રહેવું પડે. એટલે પહેલી વાત તો ઈ કે આ જે આંકડો છે 4,398 નો, 100% નરેન્દ્ર મોદી બિલકુલ ટેકનિકલી સાચા કે ભાઈ ચૂંટાયેલી સરકારના વડાપ્રધાન તરીકે, અને પાછા સતત, વચમાં ક્યાંય 2-5 દી બ્રેકિંગ થઈ ગયું વળી પાછા આવ્યા ને એવું કઈ નહીં, અવિરત 4,398 દિવસ રહ્યા. તો નરેન્દ્ર મોદી 4,399 દિવસ થશે 10મી જૂને. એટલે આ થઈ આંકડાબાજી. પણ મેં કીધું એમ ગણાય તો સર્વાંગી ને. તમે લોર્ડ્સમાં સચિન તેંડુલકરે 3 સેન્ચુરી ફટકારી હોય અને કોહલી 4 ફટકારે તો એમ કહેવાય કે તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. પણ એ તો લોર્ડ્સનો, પણ તેંડુલકરનો સરવાળે એને કેટલી શતક ફટકારી એ માયને રખતા હે ને. એટલે એ દ્રષ્ટિએ તમે કહો તો હજી નરેન્દ્ર મોદી 1,731 દિવસ પાછળ છે. પણ છતાંય એ ખેર મેં શરૂઆતમાં કીધું તેમ કે આ આંકડાબાજી છે, એમાં રેકોર્ડ તોડવા ફરવાની વાત નથી. કમસે કમ એ ટકી ગયા છે એટલે લોકો એને ઉત્સવ મનાવશે, એ જુદી વાત છે. પણ ખરેખર તો મયુરભાઈ આ બંને લોકોની તુલના કરવાની જરૂર છે. તુલના પંડિત નહેરુ ના વખતનું ભારત અને નરેન્દ્ર મોદી ના વખતનું ભારત, એ રીતે તુલના કરીએ તો ખબર પડે કે કોણે શું મેળવ્યું અથવા તો કોણ ક્યાં છે. તો આમ જો એક લીટીમાં કેવું હોય મયુરભાઈ, તો દરેક બંને હસ્તી પોતપોતાના સમયકાળ પ્રમાણમાં જે કાંઈ એને કર્યું એ શ્રેષ્ઠ ગણાય. એનું કારણ છે કે પાયાનું કામ પંડિત નહેરુના કાળમાં થયું છે. પછી એની ઉપર પ્લિન્થ બાંધો કે 1 માળ ચણો કે 10 માળ કે શિખર બનાવો એ પછીની ઘટના છે ને, પણ પેલા પાયો તો હોવો જોઈએ. તમે ગાડીના પાટા રેલવે ટ્રેક નાખી દો, પછી તમે 2 ગાડી દોડતી હોય ને 22 દોડાવો એ તમારી મરજી, પણ પેલા પાટા તો હોવા જોઈએ. પાટા ન હોય તો દોડાવો ક્યાં? એટલે પંડિત નહેરુના કાળમાં ભારતે પણ એક તો ભારતની હાલત તો હાવ દયનીય હતી. અંગ્રેજોના 250 વર્ષના આપણી ઉપરના શાસન જે કહેવાય એના પછીથી ભારતને આઝાદી મળી, એમાં ભારત પાકિસ્તાનના ભાગલા થયા, કરોડો હત્યા થઈ,
અને હિન્દુ મુસ્લિમ વૈમનસ્યતા પ્રગટી, વળી આપણી પાસે કઈ ખાવા ધાન નહીં પૂરતું, આપણે અનાજે આયાત કરીએ, ખેતી પ્રધાન દેશ ખરો પણ બળદ સહિતની જૈવિક ખેતી હતી, આપણી પાસે કોઈ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, આપણી ગરીબી, અશિક્ષિતતા, આપણી પાસે વિકાસની કોઈ વાત નહીં, આપણી પાસે કોઈ એવો ભંડાર નહીં રિઝર્વ કે જે આપણે વિશ્વને ડંકો મારે. આપણે તો ભીખ માંગતા હોય એવી આપણે દરેક જગ્યાએ મોટા મોટા મહાસત્તાઓને કહેતા લોન આપો લોન આપો, અને આપણું ભારત એ પ્રમાણે ટેક્યું હતું, સમજી લ્યો. તો એવું જીર્ણ શીર્ણ ભારત આપણને મળ્યું. એ જમાનામાં પાયાનું કામ પંડિત નહેરુએ કર્યું, તો એને અવગણી શકાય નહીં સાહેબ. કારણ કે મેં શરૂઆતમાં કીધું તેમ પાયો મજબૂત છે તો તમે એની ઉપર ઇમારત ચણી શક્યા, પાયો જ ન હોત તો. પંડિત નહેરુએ 1951-52 પહેલી ચૂંટણી લડ્યા અને વડાપ્રધાન થયા. પોતે સત્તાવાર લોક દ્વારા ચૂંટાયેલી સરકારના મુખિયા બન્યા. પછીથી એના કાળમાં તમે જુઓ, એને શિક્ષણ માટે થઈને સૌથી પહેલા તો આપણો દેશ અશિક્ષિત બહુ હતો. એને ખબર છે હર દર્દ કી એક ही દવા હોતી है એજ્યુકેશન. એટલે એને એ જમાનામાં આઈઆઈટી, એમ્સ, યુજીસી એવી બધી શિક્ષણ સંસ્થાઓ સ્થાપી. વિજ્ઞાનને એની સાથે જોડ્યું પણ ખરું, અને વિજ્ઞાનને પણ પ્રોત્સાહિત કર્યું. અને ઈસરો જેવી સંસ્થા, ડોક્ટર હોમી ભાભા અને ડોક્ટર વિક્રમ સારાભાઈ, એવી હસ્તીઓને પ્રોત્સાહિત કરી સરકારમાં. એને એની પાસેથી જ્ઞાન મેળવી, અને ઈસરો જેવી સંસ્થા જે અત્યારે આપણે દુનિયાભરના સેટેલાઇટ બેટેલાઇટ મોકલીએ છીએ રિક્ષા ભાડાના ખર્ચે, એના ખર્ચે તમને કહું છું, આપણે ચંદ્રયાને મોકલ્યું હતું તો તમારી જાણ કરતા છાપામાં આવ્યું હતું કે એનું ખર્ચ કેવું થયો, રિક્ષા ભાડા જેવું થયું. બોલો, આ ઈસરોની દેન છે. તો એ ઈસરો સંસ્થા છે, પછી આઈઆઈટી છે, એમ્સ છે, યુજીસી છે, એ બધું પંડિત નહેરુના વખતમાં સ્થપાયેલું સાહેબ. દેશના છેવાડાના વ્યક્તિને પણ વિકાસના ફળ ચાખવા મળવા જોઈએ, અથવા તો એને જરૂરિયાત પૂરતી કાંઈક પણ સરકાર તરફથી મદદ મળવી જોઈએ. એટલા માટે 5 વર્ષીય યોજના એ પણ પંડિત નહેરુએ શરૂ કરેલી, અને એને કામ આગળ ધપાવેલું. અત્યારે આપણે ઘણા દેવાલયો બનાવીએ છીએ, એમાં કોઈ શંકા નથી, ને સારું જ છે સાંસ્કૃતિક વારસા માટે. પણ પંડિત નહેરુ જરાક જુદી કિસ્મના વ્યક્તિ હતા. એને વિજ્ઞાન તરફનો ઢોળાવ વધુ હતો. એટલે એ નાસ્તિક નહોતા, પણ એવા આસ્તિક નહીં કે એ દેવાલયોમાં પેલા પ્રાધાન્ય આપે અને જેને કહેવાય શિક્ષણ ધામમાં પછી આપે, એવું નહીં. એ એમ માનતા હતા કે જેટલી જરૂરી મંદિરનો જીર્ણોદ્ધાર છે એના કરતા વધુ જરૂરી છે લેબોરેટરીઝ. એટલે એવી રીતે એણે શિક્ષણ અને વિજ્ઞાનમાં તો મેં તમને કીધું તેમ મદદ કરી, પણ આપણો કૃષિ પ્રધાન દેશ હતો. એટલે પંડિત નહેરુ વેલ એજ્યુકેટેડ હતા, બહુ સારા ભણેલા હતા. એટલે એણે કીધું કે આપણે દેવાલયોને પછી કદાચ મઢાવીએ કે જીર્ણોદ્ધાર કરીએ, એ જુદી વાત છે. પંડિત નહેરુ કોને દેવાલય માનતા હતા? તમારી જાણ કરતા, એ જે ભાખરા નાંગલ ડેમ, હીરા કુંડ, દામોદર વેલી, આવા જે ડેમ, વિશાળ જળાશયો, એને ઈ આધુનિક ભારતના મંદિર કહેતા હતા. એ ડેમ નહીં, મંદિર. એને કીધું કે આ મંદિર એટલા માટે, અહીંથી જ થનારો જળાભિષેક ખેડૂતોને આશીર્વાદ રૂપ થાય. ભગવાનના મંદિરમાંથી આશીર્વાદ જ મળે છે ને આપણને. તો એવું એને કીધું. અને વિદેશ નીતિમાં પણ એને એ સમયે, અત્યારે આપણે ઈરાન ને અમેરિકા બાંધે છે, ઝઘડે છે, યુદ્ધ ચાલે છે, તો ભારતે એમાં તટસ્થ ભૂમિકા, કે કોઈની ફેવર નહીં, કોઈની અનફેવર નહીં, એવી જે નીતિ અપનાવવાની વાત કરી. પણ એનો પાયો પણ એક જમાનામાં પંડિત નહેરુએ નોન એલાઇનમેન્ટ મિશન, એને ટૂંકમાં નામ આપવામાં છે NAM નામ, એક સંગઠન કે ભાઈ અમે કોઈની ફેવરમાં નથી. કોઈ ત્યારે પણ શીત યુદ્ધનો જમાનો હતો, શીત યુદ્ધનો. તો પણ પંડિત નહેરુએ કીધું કે ભારત જે છે એ કોઈ ફેવરમાં કે અનફેવરમાં છે જ નહીં. અમે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ, વિશ્વ આખો એક પરિવાર છે, બધા ભાઈ શાંતિથી રહ્યો. એટલે જેને તટસ્થ વિદેશ નીતિ કહેવાય ને, એમાં પણ પંડિત નહેરુને તમે અવગણી શકો નહીં.
માત્ર ડાયવર્ઝન ક્યાંથી આવ્યું ઈ હવે તમને કહું. હમ ભારત પાકિસ્તાનના ભાગલા થયા, લાખો કરોડો લોકોની કતલ થઈ, કતલ કાયદેસર. મોહમ્મદ હમ અલી કટ્ટર અલી, હું તો એને કટ્ટર અલી જીના કહું, એ મોહમ્મદ અલી જેને ડાયરેક્ટ એક્શન એટલે કે હિંસાને પ્રાધાન્ય આપવાની વાત કરી, ત્યારથી માંડીને ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યાં સુધી આપણે કટ્ટરમાં કરોડો લોકો હોમાઈ ગયા અને હિન્દુ મુસ્લિમ વચ્ચે એવું વૈમનસ્ય પેદા થયું. આજની તારીખે પણ એને મટાડવું અઘરું છે, મહદઅંશે છે, બલકે થોડુંક હવે વકરતું પણ જાય છે. એટલે એ જમાનામાં પંડિત નહેરુએ, હિન્દુઓ બહુમતીમાં હતા અને મુસ્લિમો સ્વાભાવિક જ લઘુમતીમાં હતા, એટલે હમ લઘુમતીઓને ભારતમાં ભય ન લાગે, જે ભારતમાં બચ્યા હતા મુસલમાન, જેને ભારતમાં રહેવાનું પસંદ કર્યું, પાકિસ્તાનમાં જવાનું પસંદ ન કર્યું, એવા હમ ભારતીયોને સુરક્ષાની ભાવના પ્રગટે એવા આશય સાથે હમ બુદ્ધિપૂર્વક શું કર્યું, અનેકવિધ યોજનાઓ કરી જેનો મહત્તમ લાભ મુસ્લિમ સમાજને મળે. હમ સામે પક્ષે ભારતીયો માટે એને હિન્દુ કોડ, એમાં હિન્દુ મેરેજ એક્ટ થી માંડીને બધું આવી જાય, પણ હિન્દુ કોડ એટલે બિલ લઈ આવ્યા, તેમાં અનેક પ્રકારના નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા હતા. ત્યાંથી ડાયવર્ઝન આવ્યું, એ કહું છું, ભારતની રાજનીતિમાં. હમ ઈ સમયે પણ આરએસએસ, એ સમયે પણ જનસંઘ, એ આરએસએસ પછી જનસંઘ અને હવેનું ભાજપ, પણ ટૂંકમાં મૂળ વિચારધારા એક. એ લોકોએ એમ કીધું કે પંડિત નહેરુનું આ કૃત્ય જે છે એ એક ચોક્કસ ધર્મના લોકો માટેની ફેવર છે, એટલે કે હમ મુસલમાન અને હમ હિન્દુની વિરુદ્ધ છે. મહદ અંશે નહીં, મહત્તમ અંશે કોંગ્રેસી સરકારોમાં પછી એવું જોવાય મળ્યું, એમાંય ના નહીં, હમ કે આપણે હિન્દુસ્તાનનો હોવા છતાં હિન્દુ હોવું જાણે અપરાધ છે એવું થવા માંડ્યું હતું. એટલે ઈ ખોટાઈ નહોતા, હમ પણ ડાયવર્ઝન ત્યાંથી આવ્યું. જો આવું કઈ ન હોત તો પંડિત નહેરુ આજે પણ મહાત્મા ગાંધી જેટલા જ તમારી જાણ ખાતર લોકપ્રિય, બલકે આદર પાત્ર હોત. આજે છે ખરા, પણ મહાત્મા ગાંધીનો ફોટો જે નોટ ઉપર છપાય છે, આપણા ચરણી નોટમાં, પંડિત નહેરુનો છપાતો નથી. હમ અને સરદાર પટેલ જેવી ગરિમા કે આદર જે છે પંડિત નહેરુનો એટલું નથી. મહાત્મા ગાંધી પછી સરદાર પટેલ, પંડિત નહેરુ ને તો પ્રથમ વડાપ્રધાન હતા, પણ એ એક હોદ્દાની રૂએ ની બધું બરાબર, પણ ઓલી જે મેઇન ફિલિંગ જે છે એ નથી. એનું કારણ છે આ જે થોડીક વિચારધારામાં ભેદ આવ્યો તે. હમ આ થયું નહેરુ કાળનું આંકલન, કે ભાઈ એના શાસન કાળમાં દિવસો જવા દો, કોણે કેટલા દિવસ રાજ કર્યું એ તો ખેર આંકડાબાજી છે, મેં કીધું તેમ, પણ કેવા સમયમાં રાજ કર્યું અને કેવું કરી બતાવ્યું. કારણ કે આપણે ત્યારે આપણી ખસ્તા હાલ હતો, આપણે દુર્દશા હતી આપણી, એવી દુર્દશા સમયે એને એમ્સ ને, આઈઆઈટી ને, યુજીસી ને, ઈસરો ને, બધા મોટા મોટા ડેમ ને, આ બધી વૈજ્ઞાનિક એ બધું શરૂ કરીને આધુનિક ભારતના નિર્માણનો પાયો નાખ્યો. હમ હવે આપીએ નરેન્દ્ર મોદી તરફ, હમ કે નરેન્દ્ર મોદીની સરકાર 2014 માંથી આવી પછીથી એણે શું કર્યું, કે જે ગતિ નહોતી મળી નહેરુ પછી ઇન્દિરાજી આવ્યા, ઇન્દિરા પછી બધી અટકણી બટકણી સરકારો બહુ આવી, અને આ ગઠબંધનની બધા ખીચડો સરકાર ટૂંકમાં, એ બધો દોર પછી આવ્યો. પણ એમાં શું થયું, દેશનો વિકાસ રૂંધાણો. જે તે સરકારો હાટા દોઢા કરીને બન્યા ખરા, પણ એ બધું બાકર બચ્ચા સોએ બચારા, કોઈનો મેળ પડે નહીં એમ એવી સરકારો અગડમ બગડમ હાલી. નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી એણે જે કેટલાક આયામો સિદ્ધ કર્યા સાહેબ, એ પણ ઇતિહાસના સુવર્ણ પાને મોદીઇઝમમાં કે મોદી યુગ તરીકે પણ અંકિત થવાના, લખી રાખો મયુરભાઈ. અને એ છૂટકો જ નથી. કારણ એવું છે, જુઓ બે ચાર વાત તમને કહું. એક જમાનામાં આપણે જેને કહેવાય ને, મેં હમણાં તમને વર્ણન કર્યું કે ભાઈ પંડિત નહેરુએ એના કાળમાં જે એમ્સ ને વગેરે બનાવી, પણ આને ગતિ વધારી. નરેન્દ્ર મોદીએ શું કર્યું, એને ભયંકર ગતિ આપી. જે શિથિલ થઈ ગઈ હતી એને બિલકુલ ભયંકર ઝડપ આપી. એક જમાનામાં આપણી પાસે એરપોર્ટ આખા દેશમાં 74 એરપોર્ટ હતા, હવાઈ મથક. અત્યારે
160 જેટલા છે. 2014 થી માંડીને અત્યાર સુધીમાં જ વાત કરું છું, ખાલી 14 થી 26 એટલે 10-12 વર્ષના ગાળાની વાત કરું છું. ક્યાં 75 વર્ષમાં 74 અને ક્યાં 10-12 વર્ષમાં 160. એ ઝડપની વાત કરું છું. ક્યાં 70-75 વર્ષમાં 74 એરપોર્ટ અને ક્યાં 10-12 વર્ષમાં 160. આને કહેવાય ગતિ. એમ્સ જે 7 હતી આપણે ત્યાં દેશમાં, 7 એમ્સ હતી, અત્યારે 23 છે. મેડિકલ કોલેજ 387 હતી, 387, અત્યારે 780. બોલો. અને મેડિકલની બેઠકો MBBS ની જે કહેવાય બેઠક જે તે જમાનામાં 51,000 હતી, અત્યારે 1,07,000 પહોંચી. પંડિત નહેરુના વખતમાં નેશનલ હાઈવે જે 91,000 કિલોમીટર નો હતો, 91,000 કિલોમીટરના નેશનલ હાઈવેઝ હતા, અત્યારે 1,46,560 કિલોમીટર ના થયા. હાઈવે નું નિર્માણની ઝડપ પણ ઈ જમાનામાં 12 કિલોમીટર હતી પ્રતિ ડેલી. તમે કામ કરો ને તો રોજના 12 કિલોમીટર તમે નેશનલ હાઈવે બનાવી શકો. એ ઝડપમાં પણ હવે ફેરફાર થયો. અત્યારે 29 કિલોમીટર થી માંડીને 34 કિલોમીટર સુધીનો હાઈવે બનાવી શકાય છે રોજ. એ ગતિએ કામ ચાલે છે એમ. અને આપની જાણ ખાતર 2026 થી તો આપણે આ સ્લીપર વંદે ભારત જેવી ટ્રેન જોઈ રહ્યા છીએ. અને બુલેટ ટ્રેન એ તમે જાણો છો, અમદાવાદ થી અને સુરત ને વાપીને આ તેને બુલેટ ટ્રેનના કામ ચાલે છે. અને 2029માં આખા દેશમાં જે બુલેટ ટ્રેનનું માળખું જે છે એ બિલકુલ ધમધમતું થઈ જશે. આ મેં તમને કીધું તેમ આને કહેવાય ગતિ આપી નરેન્દ્ર મોદીની સરકારે. એટલે આપણે એવું ના કહીએ કે પંડિત નહેરુએ કર્યું હતું તો આણે કઈ નથી કર્યું, અથવા તો આણે કર્યું તો નહેરુએ કઈ નથી કર્યું. દરેકે પોતપોતાના સમયમાં, મેં કીધું ને, પાયો મજબૂત હતો તો એની ઉપર ઇમારત આપણે મોદી ચણી શક્યા. રેલવેના ટ્રેક હતા તો તમે ગાડી દોડાવી શક્યા. એને ગતિ આપી. તો ગતિ તો સ્વાભાવિક જ છે. બધી બાબતોમાં અત્યારે આખું ભારતનું ચિત્ર બદલાઈ ગયું. પંડિત નહેરુના વખતમાં 34 કરોડનો દેશ હતો, આપણી વસ્તી હતી 34 કરોડ CR, 34 કરોડ હતા. અત્યારે 146 કરોડ છીએ આપણે. તો જે કામ કે એરપોર્ટ કે રેલવે કે બસપોર્ટ કે એમ્સ કે કોલેજીસ કે જે વધે છે, એ એવું જરૂરી નથી કે ઓલા લોકો કરતા આમ વધી ગયું. જરૂરિયાત પણ છે ને, એટલે વધવાની છે એમ. બીજું, પંડિત નહેરુના વખતમાં ને ઇન્દિરા ગાંધીના વખતમાં શું હતું, એનો કરિશ્માઈ ચહેરો એટલા માટે હતો કે કોઈ દિવસ એ સાક્ષાત્કાર તો એનો પ્રજાને થતો જ નહીં. રેર ઓફ ધી રેર કેસમાં થતો. બાકી આપણે રેડિયોમાં સાંભળીએ અથવા તો દૂરદર્શન જયારે શરૂ થયું ત્યારથી માંડ થોડું ક્લિપિંગ જોઈ શકતા. ઓલા ઝરમરિયા વાળા ટીવી હતા, બ્લેક એન્ડ વ્હાઈટ, અને એ કોકના ઘરે માંડ હતા. મને સાંભળે છે કે રામાયણ સિરિયલ આવી હતી તો અમારે પડોશમાં એક ટીવી હતું, આખા ચાલી. મુંબઈ હું રહેતો હતો તો એક જ જણા ત્યાં ટીવી હતું. હવે ઈ ટીવી હતું પણ એની શું જો હુકમી સાહેબ, ઈ કે અહીંયા બેસી જવું પડે ને ઈ કે તો આમ પોતા મારી દેવા પડે ને હા બધું કરવું પડે, કારણ કે એની એક જ ભાઈ પાસે ટીવી હતું. એવા સમયમાં જો ક્રેઝ, એનું કારણ જ હતું ક્રેઝ નું. અત્યારે શું થઈ ગયું, તમને મને મોબાઈલમાં માઇકલ જેક્સન નો ડાન્સ જોવો તો હમણાં આપણે 1 સેકન્ડમાં જોઈ શકીએ. હવે એટલે આપણને કઈ બહુ ક્રેઝ નથી રહ્યો, આકર્ષણ નથી રહ્યું. તમને મોરારી બાપુની કથા સાંભળવી હોય, તમે ડાઉનલોડ કરો કે ભાઈ રેસકોર્સ ઉપર થયેલી કથા તો ઈ આવે, મુંબઈની ચોપાટી ઉપર થયેલી હોય તો ઈ આવે. એટલે હવે લોકોને જે છે ને એલી ઉત્કંઠા, વિસ્મયતા, આકર્ષણ એવું હવે નથી રહ્યું. અને નરેન્દ્ર મોદીનું પાછું થયું એવું, એ તો રોજ તમને ટીવીમાં ખોલો એટલે લગભગ તમને લાગે તમે મોદીની ચેનલ જ ખોલી. તો પેલા શું હતું કે ટીવી, રેડિયો એવા સીમિત માધ્યમો હતા. એટલે આ જે વૈશ્વિક પ્રભુત્વ, પંડિત નહેરુ હોય, સરદાર પટેલ હોય, ઇન્દિરા ગાંધી હોય, આ બધા લોકોના એને જોવા માટે થઈને પણ લોકો સ્વયંભૂ ઉમટી આવતા. અત્યારની જેમ બસ ભાડે કરવી પડે ને એવું બધું કઈ નહીં.
ફૂડ પેકેટ ને ફલાણું કાંઈ નહીં, લોકો આવતા. પણ એટલે પંડિત નહેરુની લોકપ્રિયતા ત્યારે ચરમસીમાએ હતી. પણ અત્યારે તમે જુઓ, ભલે બાકી બધું છે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એવા સમયમાં અત્યારે પણ બરકરાર છે જ્યારે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. કે મારે ને તમારે નરેન્દ્ર મોદીનું કોઈ પણ ફંક્શન કે પ્રવચન લાઈવ કે ભૂતકાળનું સાંભળવું હોય તો ગૂગલમાં સર્ચ કરો એટલે મળી તો જાય છે. ડિજિટલ મીડિયા નો જમાનો, હવે ઈ જમાનામાં તો ટીવી પણ માંડ હતું, રેડિયો ને ટીવી. હવે તો એક તો મીડિયા પાવરફુલ છે અને સોશિયલ મીડિયા તો એનાથી વધુ પાવરફુલ છે, સમજી લો. એવા જમાનામાં લોકપ્રિયતા ટકાવી રાખવી, કારણ કે લોકોને હવે ટકાવી રાખવી અઘરી એટલા માટે કે ધારો ત્યારે મળતા હોય તો તમને આકર્ષણ ન રહે ને. પેલા જમાનામાં ફિલ્મની ટિકિટ લેવા તમે જાઓ ને, તમે ટિકિટ બારીમાં હાથ નાખો ને, હાથ છોલાઈ જાય ને ત્યારે બહાર આવતો 3-4 જણા હાથ નાખી દેતા, મને ટિકિટ આપો, મને ટિકિટ આપો. હવે તમે, હું અહીં બેઠો છું, આગળ તમારી આ ડિબેટ પૂરી થાય ને હમણાં હું શોલે ફિલ્મ ચલાવું તો અહીંયા શોલે ચાલુ થઈ જાય, લ્યો. એટલે તમને કહું, એવા જમાનામાં જો એની ક્રેડિટ જળવાઈ રાખવી બહુ મોટી વાત છે. તો નરેન્દ્ર મોદી અત્યારે વિશ્વના સર્વાધિક લોકપ્રિય, સોશિયલ મીડિયામાં પણ અનેક પ્રકારના રિપોર્ટ આવ્યા છે, સર્વાધિક લોકપ્રિય તો વડાપ્રધાન છે જ. એટલે એ દ્રષ્ટિએ જુઓ તો નરેન્દ્ર મોદી પણ વેત ઉંચેરા સાબિત થાય. બીજું, પંડિત નહેરુના વખતમાં ઉદ્યોગો સીમિત હતા. ટાટા, જમશેદજી ટાટા જેને કહેવાય, ટાટા ગ્રુપ, એવા 2-4 ગણ્યા ગાંઠા લોકો હતા જેના આધારે ભારતનું નિર્માણ કરવાનું હતું, સ્ટીલના મોટા મોટા પ્લાન્ટ વગેરે નાખીને. નરેન્દ્ર મોદીએ ખાનગી ક્ષેત્રને ભયંકર પ્રોત્સાહન આપ્યું. વિરોધ પક્ષો ભલે અદાણી અંબાણીનો આક્ષેપ કરે કે આ એને ઉદ્યોગપતિઓની સરકાર છે, પણ ભાઈ તમે ઉદ્યોગ સ્થાપશો તો તમારો મેળે પડશે, એમ તો તમે કયો છો. ઉદ્યોગપતિઓની સરકાર નહીં. આપણા નાના નાના ગામડામાં ફંક્શન હોય અથવા તો ગામડા આપણી નાતમાં ફંક્શન હોય તો તમે જોજો, જમણવારનો ખર્ચો આપે એ અતિથિ વિશેષ. એમાં ઉદ્યોગપતિઓ જે છે એને સરકાર ફેસિલિટી આપે એટલે વિરોધ પક્ષો એમ કે ભાઈ એની ઉપર ન્યોછાવર થઈ જાય છે, અદાણીને સંભાળે. પણ ભાઈ કચ્છમાં જે દિવસે કચ્છમાં થી હિજરત કરવાના સમાચાર આવતા હતા, ઉનાળો આવે, વરસાદ તો ત્યાં ભગવાનની દયા હતી, વરસાદ પડતો નહીં, તો ઉનાળો આવે એટલે હિજરતના સમાચાર આવતા. એને બદલે અત્યારે તમે કચ્છની જે જમીન છે, 5,000 રૂપિયે વીઘો કોઈ લેવા તૈયાર નહોતું. અત્યારે 5-25 લાખ રૂપિયા દેવા કોઈ તૈયાર નથી. આ ખાનગીકરણનો એક પ્લસ પોઈન્ટ છે, એની ઉપર લોકો ઓછું બોલે છે. બધાને એમ લાગે ખાનગી ઉદ્યોગોને સહકાર આપે, બાકી બધું વેચી કાઢ્યું. કોઈ કાંઈ વેચી નથી કાઢ્યું. એટલે એક તો ઈ કર્યું છે. પછી ખરા અર્થમાં ડિજિટલ જેને કહેવાય અર્થતંત્ર બનાવ્યું. હું ને તમે ઓનલાઈન પેમેન્ટ આપી શકીએ છીએ ને, શાક માર્કેટમાં જઈને પણ. હવે એનાથી શું થયું કે આ તો મેં નાનો ઉદાહરણ આપું શાક માર્કેટનું, પણ જ્યારે ઓનલાઈન તમે પેમેન્ટ કરો છો ત્યારે તમે સરકારી દફતરે પણ દર્જ થઈ જાઓ છો કે વાસ્તવમાં તમે કેવા છો, તમારી આર્થિક સ્થિતિ કેવી છે. પેલા શું હતું, જંગલ મેં મોર નાચા કિસને દેખા. જેમ અત્યારે મકાન હોય ને, 1 કરોડ રૂપિયાનું મકાન હોય, દસ્તાવેજ 29 લાખ નો થાય, બાકીના ઓન ના. હવે બધાને ખબર છે તો ધુપ્પલ હાલે છે કે નહીં. પણ જો ડિજિટલાઇઝેશન થઈ જાય કે કાંઈ પણ કાળું ધોળું ન થાય તો સરકારને ડ્યુટી કેટલી મળે, બીજા બધાને કેવું થાય. પણ એ નથી, કાળા ધોળા હાલ્યા કરે છે. એ બધું બંધ કરવા હાટુ સરકારે ડિજિટલાઇઝેશન કર્યું. અને તમારી જાણ 80 કરોડ લોકોના જનધન ખાતા ખોલાવ્યા બેંકમાં, કે જેને સબસિડી મળતી હોય ડાયરેક્ટ મળે, હવે વચેટિયા દૂર. એટલે એના લેવલ પ્રમાણે એને વ્યવસ્થા કરી છે ટૂંકમાં. એટલે આમ સર્વે બે દ્રષ્ટિએ તમે જુઓ, દ્રષ્ટિકોણથી, કે પંડિત નહેરુનો રેકોર્ડ તોડીને કોઈ પણ, જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ માનતા હોય કે આપણે જંગ જીતી ગયા, એમ નથી. રેકોર્ડ 100% તમે તોડ્યો જ છે. એટલે કે વધુ દિવસો શાસન નરેન્દ્ર મોદીએ કર્યું જ છે, એમાં કોઈ શંકા નહીં. બલકે દેદીપ્યમાને કર્યું છે એના સમય પ્રમાણે. કારણ કે અત્યારે આપણી પાસે સુવિધા વધી ગઈ ને, ત્યારે ટાંચા સાધનો હતા. અત્યારે કોઈ આપણી પાસે વિજ્ઞાન પણ એટલું મોટું છે, વિકાસની તકો પણ એટલી મોટી છે, અને આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બધું છે. એટલે અત્યારે સરળ પડે.
મારે ને તમારે અમદાવાદ જવું તો અત્યારે વોલ્વો બસે છે, ટ્રેન પણ છે, બધું છે, બાય ફ્લાઇટે જઈ શકો, ફટાફટ તમે આવી શકો, વિકલ્પ છે એટલે તમે વાંધો નથી. પણ જયારે બળદગાડાનો યુગ હતો એ જમાનામાં અગર કોઈ તમને કારમાં કે બીજી કોઈ રીતે લઈ જાય કે ગમે એમ કરીને એક વ્યવસ્થા શેરે ટેક્સી જેવી કરે તો એ વ્યવસ્થા બહુ પાયાની ગણાય ને. હમ એટલે પંડિત નહેરુનો દિવસનો રેકોર્ડ ભલે નરેન્દ્ર મોદી તોડે, પણ મારી દ્રષ્ટિએ બેયનું કામનું મૂલ્યાંકન કરો તો પોતપોતાના સમયકાળ પ્રમાણે અને પોતાની પાસે જે કઈ ઉપલબ્ધતા હતી, એની પાસે આવડત હતી અથવા તો એની પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ પ્રમાણે બેય મહત્તમ કામ કર્યું. નરેન્દ્ર મોદીનું કામ જરાક માર્કેટિંગની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હોવાને કારણે વધુ ગુંજારો કરી રહ્યું છે. અને પંડિત નહેરુના વખતમાં આવી વાત હતી નહીં એટલે અત્યારે એમ લાગે છે કે જે તે સમયે ઠીક હતું, પણ ઠીક નહીં, પાયાનું કામ પણ એને શ્રેષ્ઠતમ કર્યું હતું. જી જી મયુરભાઈ. જી બિલકુલ, આપણે સર બંનેના કામોની વાત કરી, જે રેકોર્ડ છે તેની વાત કરી, પરંતુ આ રેકોર્ડ જ્યારે નરેન્દ્ર મોદી તોડવા જઈ રહ્યા છે તો હવે આ રેકોર્ડનો ઉત્સવ પણ મનાવવામાં આવશે કદાચ આવનાર દિવસોની અંદર. તો આ રેકોર્ડનો ઉત્સવ ખરેખર કેવો હોવો જોઈએ? જો નરેન્દ્ર મોદી તો એવું છે, દુનિયાની તમામ આફતને અવસરમાં પલટાવવામાં તેઓ શ્રી માહેર છે. હમ અને એણે સાબિત કરી દીધું કે કચ્છમાં આવેલો ભૂકંપ પણ એક પાછળ અવસર છોડીને ગયો. અત્યારે નવું કચ્છ આપણે જોઈ રહ્યા છીએ. હમ કોવિડ નામની મહામારી આવી તો આપણને પડકાર ઝીલતા શીખવી ગયો, એ અવસર આપી ગયો. અને આપણે વેક્સિન શોધીને વિશ્વના અનેક દેશોને આ મહામારીમાંથી ઉગારવામાં મદદરૂપ થયા. હમ હમ એમ અત્યારે પંડિત નહેરુનો 10મી જૂને આ રેકોર્ડ તૂટે એટલે પછી ઉત્સવ મનાવશે. ઓહો અમે બહુ બધા દિવસો કામ કરી જાય, બહુ સાચું. પણ મને એમ એટલે મારી દ્રષ્ટિએ કહું છું કે એની ગરિમા ત્યારે વધી જશે જ્યારે ઈ પંડિત નહેરુની કાર્યકાળ, એના કાર્યકાળ દરમિયાન થયેલી વિકાસની ગાથાને પણ આવરી લે, અવગણે નહીં. કારણ કે પંડિત નહેરુએ પણ કઈ ધબોય નમહા તો નથી કર્યું. એના લેવલ પ્રમાણે એને બધું કરી લીધું હોય છે. પ્રાથમિક શિક્ષક જે છે ને એનું કામ મારી દ્રષ્ટિએ કોલેજના પ્રોફેસર કરતા વધુ ઉત્તમ ગણાય. કારણ કે તમારે ઘાટ જ ઘડવાનો છે. આની ભીતરમાં શું ક્ષમતા છે એને ઉજાગર કરવાની છે. ભાઈ પંડિત નહેરુએ એવું કરેલું. એની પાસે જે ભારત અંગ્રેજો પાસેથી જેવું મળ્યું હતું, જીર્ણ શીર્ણ હાલત વાળું, કથળેલું અર્થતંત્ર વાળું, ગરીબી, દારૂણ, અશિક્ષિત, બેરોજગારી, તમે જુઓ તો કશું જ નહીં આપણી પાસે. એમાંય પાછું કથોરું આપણને આ ભટકાણું પાકિસ્તાન મળ્યું, માથાનું સમજી લ્યો. એને પાછા યુદ્ધ છેડી દીધા ટાણાહામાં. દેશી રજવાડા અલગ અલગ હતા, એને એક કરવાનું બાકી હતું. અનેકવિધ વિપદા વચ્ચે વડાપ્રધાન તરીકે પંડિત નહેરુએ શાસન ધુરા સંભાળી અને છતાં પણ ભારતને આધુનિક તરફ લઈ જવામાં એને જે આયામ, પ્રયાસ વગેરે સફળ કામયાબ કર્યા છે, એની નોંધ લઈને જો 10મી જૂને નરેન્દ્ર મોદીની સરકાર, કારણ કે વડાપ્રધાન કોઈ પક્ષનો નથી હોતો, એ દેશનો હોય છે. જેમ કે પ્રધાનમંત્રી પણ પોતે કહે છે કે મેં દલ કા નહીં હોતા હું, દેશ કા હોતા હું, સારી વાત છે. એમ પંડિત નહેરુ ભલે કોંગ્રેસી હતા, એમ તો મહાત્મા ગાંધી કોંગ્રેસી હતા, પણ આપણે એને કોંગ્રેસી ના કહીએ. રાષ્ટ્રપિતા છે. સરદાર પટેલ કોંગ્રેસી હતા, પણ એને કોંગ્રેસના થોડા મનાય. એ તો દેશની વિરાસત ગણાય ને. સુભાષચંદ્ર બોઝ વોઝ ઇન કોંગ્રેસ, તો કઈ કોંગ્રેસી કહેવાય. એમ અમુક વ્યક્તિઓ જે છે એ બધા જ વળગણોથી જ પર હોય છે. પંડિત નહેરુ ઇઝ વન ઓફ ધેમ. પંડિત નહેરુ પણ ભારતની એ ઐતિહાસિક વિરાસત, તમે જે પોલિટિકલી કહો તો એના ધરોહર હતા, ધુરંધર હતા. તો નરેન્દ્ર મોદી 10મી જૂને, નરેન્દ્ર મોદી કે મોદી સરકાર કે જે કરો તે ભારતીય જનતા પાર્ટી 10મી જૂને જે કઈ ઉજવણી કરવાની હોય એમાં પણ જો પંડિત નહેરુના યોગદાનને પણ જો યાદ કરશે મારી દ્રષ્ટિએ, તો એમાં 4 ચાંદ લાગી જશે. એને ઉત્સવ કહેવાય. અન્યથા તો શું છે, એ તો પછી કાયદેસરની તમને જાણ ખાતર કે ઈર્ષા ઉપજાવે એવું કૃત્ય થાય કે તમારા કરતા અમે મોટા. તો ઓલા કે ને બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો, ભાંગ્યું તૂટ્યું મકાન તો આપો, ધૂળ જેવું પણ ધાન તો આપો, અરે હાવ જૂઠું શું કામ બોલો, એકાદ સાચી જબાન તો આપો. એવું બધું થાય કે ભાઈ અમે કાંઈક કર્યું છે, અમારું કાંઈક આમાં યોગદાન છે, એકાદ વાસી ગુલાબ તો આપો, આ બાગમાં અમારો ભાગ છે. એમ પંડિત નહેરુ અથવા એને માનનારા લોકો કહી શકે, પણ એને અવગણવા શું કામ? એને એના લેવલ પ્રમાણે કામ કર્યું છે. યાદ કરશો તમારી જાણ ખાતર તો તમે મોટપ પામશો. મોટપ
એમાં તમે નાના નહીં થઈ જાઓ. પંડિત નહેરુએ જે કાંઈ કામ કર્યું એને યાદ કરીને કહો ભાઈ મેં આ એનો દિવસનો રેકોર્ડ તોડ્યો છે કે 4398 દિવસ રાજ કર્યું હતું, મેં 4399, હાલો ઈ ઠીક છે ફિગર. પણ પંડિત નહેરુએ પણ કાચા સાધનો વચ્ચે દેશને જે ગરિમા બક્ષી હતી એની માટે એ જે મિસાલ પાથરી ગયા, એ જે રોડ મેપ તૈયાર કરી ગયા, એમાં અમે ઓર ગતિ આપી અમારાથી બનતી અને એને આગળ ધપાવી ગયા. એમ કરીને પંડિત નહેરુના યોગદાનને પણ જો બિલકુલ સુપેરે યાદ કરવામાં આવે ધારો કે, તો મારી દ્રષ્ટિએ આ ઉજવણી 10મી જૂનની જે છે એ ઇતિહાસના સુવર્ણ અક્ષરે બિન વિવાદાસ્પદ રીતે અંકિત થશે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.